રાપરથી ભુજ સુધી આવ્યા કેટલા કિલોમીટર થાય? 140 હા 150 ગણી લો. કેટલા કિલોમીટર ચાલીને આવ્યા? પગલે 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 અશ્વમેઘ યજ્ઞનું પૂન મળે. કાઢીએ તો બજાવો એ તો અશ્વમેઘ યજ્ઞ ક્યારે કરી શકીએ? ગરીબ સ્થિતિ વાળા છીએ એ તો રાજાજી રાજે ન કરી શકે. આપણે વળી કેમ વેસ્યા? તો તમને યાત્રામાં લઈ આવવાનું સંગઠન ગોઠવણી કોણે કરી? કોણે કરી? જોરથી બોલો ને. તમારા ગુરુ કોણ છે? હા રમીલાબાઈ છે. એટલે પછી ફેરફાર નહીં કરવાનો છે, એ અચલ રાખવાના અને એની આજ્ઞામાં રહેવાનું. અને હવે તમારી મોટો ઉત્સવ થવાનો છે એટલે જુદી જુદી પ્રકારના બધા નિયમો લીધા હશે ને લેશું. પણ હું તમને એક નિયમ આપું છું સાવ સહેલું. આપણે જગનને કેટલી વાર છે? 3 મહિનાની વાર છે. તો તમને મંદિરમાં બેસીને એક નિયમ આપું, સવારથી સાંજ સુધી કરીને 5 માળા ગમે ત્યારે મંદિરમાં બેસીને ફેરવવાની. આ કે ના? આ કે ના? ફેરવવાની છે. જ્યાં હો તો દેશ તો છે ને, બોલવાનું નહીં. તમારી પરિસ્થિતિ પ્રમાણે કેચ કરી લેજો. નબળાઈ હોય તો તમે જે રીતે કરતા હોય એ કરી લેજો, પણ 5 માળા મેળવજો. સ્વામિનારાયણ કહીને મનુષ્યનો અવતાર તો મળે, પણ આના જેવો મળ્યો હોત તો તમે શું કરો છો? શું સમજત? શું તમારી આપણે સત્સંગ કરી શકત? મનુષ્ય જન્મ થયેલો છે પશુના જેવો છે. આપણો મનુષ્ય જન્મ છે ને એ સત્સંગ અર્થે છે. એટલે યાત્રા કરવા આવ્યા, બહુ આનંદ થયો. એક બાપા આવે ને એક સ્ટોરી કથા કહું. સ્ટોરી તો જગતની કહેવાય, આપણે બધી કથા કહેવાય. પણ કેમ સ્ટોરી કહું? સ્ટોરી અત્યારે ઇંગ્લિશની ભાષા રહેવા દે, કથા કહેવાય. એક બાપા યાત્રા કરવા ગયા, સંતોએ કઈ નીમ લઈ આવજો કે ભલે. નીમ લીધું. સંતો કે તમારો ક્રોધી સ્વભાવ છે, હમણાં બોલવાનું લેવાતો જ જરામાં શું ચાલે છે એ જુઓ. પછી વેચમાં ડિસ્ટ્રિક્ટ થાય તો હું પછી ગેટી એમ ભૂલી ગયા શું કહેતી હતી. બાબાનો સ્વભાવ આકરો હતો. એ આવા ન દેજો કે બંધ આ ટૂલ એ રાખી દઉં, ટૂલ ઉપર રાખી દેજો. અહીંયા આવવા ન દેજો કે દર્શન ત્યાંથી જ કરી દો. બાબાનો સ્વભાવ આકરો. ગુરુને કે હું છપૈયા જાઉં છું, સ્વામી તમે કોઈ નિયમ લો. તમે દીધું ન કે તો લેવાનું હોય, પણ તમે પછી જુદું જુદું બોલો ને શું બોલો લેક્ચર કરો ને એના કરતા મેં તમને આપી દીધું. તો ગુરુએ કહ્યું કે તમારો સ્વભાવ આકરો છે, એને બહુ સાચવતા શીખો. બધાને મૂકીને આવી છે. બાબા ભાઈ ભોજાય ગામ ગરાસ બધું મૂકીને આવી છે. ભણેલી ગણેલી તૈયાર માલ તમને આપે છે. એના માવતર તમે દીકરીને ન સંભળાવશો સાચવો. આજ નાના છો તો કાલે સાસુ થાશો. એટલે તમને ક્રોધ ન કરવાનો નિયમ આપું છું. તમે છોકરીને 1-2 વહુ હોય એને ન હચવી અમે તો કેવડા જણા હોય કે ક્યાંથી ને ક્યાંથી આવતા હોય.